નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2025 જે ભાષાની અંદર પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. અને જેવી રીતે મેં તમને કાલે વાત કરેલી હતી કે સાંજે જે છે બીજો રાઉન્ડ આવી જશે, તો બીજો તબક્કો જાહેર થઈ ગયેલો હતો. તો આ બીજા તબક્કામાં કયા વિષયમાં આવ્યો છે અને કઈ કેટેગરીવાળાને બોલાવેલા છે એની સ્પષ્ટ સૂચનાઓ જે છે એ હું તમને આ વિડીયોમાં આપવાનો છું, તો તમે ધ્યાનથી જોજો. તો સૌપ્રથમ તો કોલ લેટર માટેની જે સૂચના છે તે લખેલી છે કે ભાષાઓના જે વિષયના મેરિટમાં આવતા ઉમેદવારો જે છે એ બીજા તબક્કામાં એ પોતાના કોલ લેટર જે છે વેબસાઇટ પરથી 29/10/2025ના રોજ સાંજે 6 કલાકથી ઓનલાઈન મેળવી શકશે. અને કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી 2025માં ભાષાઓમાં જે નીચે દર્શાવેલ કેટેગરી મુજબના ઉમેદવારોને 1/11/2025ના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે, જે અંગેનું તારીખ, સમય અને સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલ છે. હવે 1/11/2025 એટલે કે એક જ દિવસ આપેલો છે, એટલે જે પણ ઉમેદવારો જે છે એ બધાને એક જ દિવસમાં બોલાવી લીધા છે અને જે છે તબક્કો પૂર્ણ કરવામાં આવશે. જેવી રીતે સામાજિક વિજ્ઞાનમાં પૂર્ણ થઈ ગયું છે ને હવે આ ભાષાની અંદર પણ જે છે એ 1 તારીખે તબક્કો પૂર્ણ થઈ જશે. તો અહીંયા તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે ગુજરાતી વિષયમાં ફક્ત એસટી કેટેગરીના ઉમેદવારોના કોલ લેટર નીકળ્યા છે અને એમનું લાસ્ટ કટ ઓફ મેરિટ છે 63.9825 સુધીના ઉમેદવારો જે છે એ એસટી કેટેગરીના ગુજરાતી વિષયમાં કોલ લેટર મેળવી શકશે. બાકીની કોઈ કેટેગરીમાં રાઉન્ડ આવ્યો નથી, એટલે કે જગ્યાઓ પૂર્ણ થઈ ગયેલી છે. પછી હિન્દી વિષયની આપણે વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 61.5119 સુધીના તમામ ઉમેદવારો કોલ લેટર મેળવી શકે છે અને એસટી કેટેગરીમાં 61.0631ના ઉમેદવારો કોલ લેટર મેળવી શકે છે. કે હિન્દી વિષયમાં તમે જો ખૂબ જ મેરિટ ડાઉન ગયું છે અને જે સ્ટાર કરેલો છે લાલ હિન્દીમાં ઓપનના મેરિટમાં, એનો મતલબ એવો છે કે હિન્દી વિષયમાં એવું છે કે જે લોકો ઓપન માટેની લાયકાત ધરાવે છે, કે જેઓની પુરુષ ઉમેદવાર હોય તો એની ઉંમર જે છે 35થી વધુ ના હોય, મહિલા ઉમેદવાર હોય તો એમની ઉંમર 40થી વધુ ના હોય અને ટેટની અંદર 90 અથવા એનાથી વધુ માર્ક્સ હોય તો તમે ઓપન માટે દાવેદાર ગણાવો છો. તો એવા 61.5119 સુધીના તમામ ઉમેદવારો હિન્દીમાં કોલ લેટર મેળવી શકશે. અને ફક્ત કેટેગરી માટે જ તમે એલિજિબલ હોવ તો તમે SC, SCBC અને EWSના ઉમેદવાર હોય તો કોલ લેટર મેળવી શકતા નથી, ભલે એમનું મેરિટ 61.5119 કે તેથી વધારે હોય તો પણ. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેવી. અંગ્રેજી વિષયની વાત કરીએ તો એમાં SC અને ST માટે રાઉન્ડ આવેલો છે. SC કેટેગરીમાં 68.0714 સુધીના ઉમેદવાર મેળવી શકે છે અને STમાં 64.6252 સુધીના ઉમેદવારો કોલ લેટર મેળવી શકે છે. ત્યારબાદ સંસ્કૃત વિષયની આપણે વાત કરીએ તો સંસ્કૃત વિષયમાં પણ ફક્ત ST કેટેગરી માટે રાઉન્ડ આવેલો છે અને એનું કટ ઓફ છે 61.7236. તો આ જે છે એ કટ ઓફ છે, આટલા સુધીના ઉમેદવારો કોલ લેટર મેળવી શકે છે. જેવી રીતે આપણે વાત કરી કે હિન્દીમાં ભલે ઉપરનું મેરિટ જે છે એ પ્રમાણે કોલ લેટર આપેલા છે અને આ 1 તારીખે જે છે એ કાર્યવાહી મતલબ કે જિલ્લા પસંદગીની થશે અને આ રાઉન્ડ જે છે પૂર્ણ થશે. અને વાત કરી લઈએ કે હવે આ કચ્છ સ્પેશિયલ જે છે એમાં સામાજિક વિજ્ઞાન અને ભાષાઓ માટેને જે સ્થળ પસંદગી જે છે ક્યારે યોજાશે અને શાળામાં હાજર ક્યારે કરશે એના અંગેની થોડી આપણે સ્પષ્ટતા કરી લઈએ કે કેવું બની શકે છે. તો જેવી રીતે સ્થળ જિલ્લા પસંદગી પૂર્ણ થાય છે ત્યારબાદ નિયામક કચેરી દ્વારા એક લેટર લખવામાં આવે છે જે સાહિત્ય લેવા માટેનું. તો કચ્છમાં જે પણ અધિકારી હોય છે જિલ્લા શિક્ષણ સમિતિના, એ ઉમેદવારોનું સાહિત્ય લેવા માટે જાય છે, એટલે કે 2-3 દિવસમાં જે છે એ સાહિત્ય ઉમેદવારોનું ત્યાં પહોંચી જશે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છમાં અને ત્યારબાદ 1 કે 2 દિવસની અંદર જ સ્થળ પસંદગીની પ્રક્રિયા જે છે એ ચાલુ થઈ જશે. તો આઈ થિંક તમને પણ લગભગ મોડામાં મોડું 10થી 15 તારીખની વચ્ચે તમે શાળામાં હાજર થઈ શકો છો. એ પહેલાં પણ તમે હાજર થઈ શકો છો, આનાથી લેટ નહીં થાય એવું લાગી રહ્યું છે. તો ચોક્કસથી આ વિડીયો તમને સારો લાગે તો લાઇક જરૂરથી કરજો. બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.